જંબુસરની આરટીપીસીઆર લેબોરેટરીમાં થયેલ એસી અને લેપટોપની ચોરીનો ભેદ ઉકેલતી જંબુસર પોલીસ 6 એસી અને લેપટોપ સહિત ₹1,71,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત। જંબુસરની આરટીપીસીઆર લેબોરેટરીમાં થયેલ એસી તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટીપીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવેલ છે, જેમાં રહેલ 6 એસી અને લેપટોપની ચોરી થતા ગતરોજ જંબુસર પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાઈ, જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પીએસઆઈ કેબી રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી રહી છે। તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલન્સને હ્યુમન રિસોર્સિસને માધ્યમથી ચોરીનો મુખ્ય આરોપીઓ મુબારક ઇસ્માઇલ મલક અને અનસ પટેલ બંને રહેવાસી જંબુસરની ગણતરીના કલાકોમાં શોધી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને છેલ્લા એકાદ મહિના પહેલા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અવરજવર કરતા હતા અને તે દરમિયાન હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ આરટીપીસીઆર લેબોરેટરીમાં લગાવેલ કુલ 6 એસી અને એક લિનોવો કંપનીનું લેપટોપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। મુબારક મલિક એસી રિપેરિંગ અને જૂના એસી લેવેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 એસી પૈકી 4 એસી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક લિનોવો કંપનીનું લેપટોપ રાખેલ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બિલ્ડિંગમાં બીજા 2 એસી ડોર સ્ટેપલર પિન અને કેલ્ક્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરી હતી અને ₹1,71,000ના ચોરીના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી જંબુસર પોલીસે હાથ ધરી છે।